સુરતના લસકાણા વિસ્તારમાંથી મૈત્રી કરારમાં રહેતી યુવતીને તેના પરિવારજનોએ બળજબરીથી કારમાં બેસાડી લઈ ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. તો સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તપાસ શરૂ થઈ છે. સુરતના લસકાણાની સૌરાષ્ટ્ર સોસાયટીમાં યુવતીને બળજબરીથી કારમાં લઈ જવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં યુવતીને વાળ પકડી ઢસડવામાં આવી રહ્યું હોવાનું, જબરદસ્તી કારમાં બેસાડવામાં આવી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ યુવતી અને યુવક શાળા કાળથી એકબીજાના પ્રેમમાં હતા. 23 જૂનના રોજ બંને મૈત્રી કરાર કર્યા હતા. ત્યારબાદ બંને લસકાણા પોલીસ સ્ટેશનમાં સાથે રહેવાની ઈચ્છા દર્શાવતું નિવેદન પણ આપ્યું હતું. તો એવો પણ આક્ષેપ કરાયો હતો કે 17 જુલાઈના રોજ યુવતીના મામા, ભાઈ સહિત 10થી વધુ લોકો ઘરમાં ઘૂસી આવ્યા હતા. જોકે યુવતીએ તેમની સાથે જવાની ના પાડતા તેને બળજબરીથી ખેંચીને કારમાં લઈ જવામાં આવી હતી. યુવતીએ બચાવનો પ્રયાસ કરનાર યુવક અને તેની માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. હાલ તો સમગ્ર ઘટનાને લઈ પીડિત યુવકે લસકાણા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. વાયરલ થયેલા સીસીટીવીને આધારે લસકાણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.